Hello friends, હું છું ડોક્ટર અનિલ પરમાર from Department of Mathematics, R.R. Mehta College of Science and C.L. Parikh College of Commerce, પાલનપુર. BSc સેમ 1 હેમચંદ્રાચાર્ય નોકરી સંલગ્ન તમામ કોલેજોમાં માઇનર, મલ્ટી અને મેજર સબ્જેક્ટની અંદર સક્સેસિવ ડિફરન્સિએશન નામનું એક કોમન ચેપ્ટર છે. એની અંદર આપણે આગળ વાત કરીએ તો પહેલા તો ડિફરન્સિએશનની બેઝિક ડેફિનેશન્સ, બેઝિક કન્સેપ્ટ આપણને ખ્યાલ હોવા જોઈએ. એને ધ્યાનમાં લઈ અને સક્સેસિવ ડિફરન્સિએશન જો કે આપણે 11th-12th સ્ટાન્ડર્ડની અંદર ભણી જ ગયેલા છે, પણ અહીંયા તેનું એક્સટેન્ડેડ વર્ઝન આપવામાં આવેલું છે. તો આપણે જોઈએ સક્સેસિવ ડિફરન્સિએશન અને એની ડેફિનેશન. તો definition of successive differentiation. તો પહેલા તો સક્સેસિવ ડિફરન્સિએશનમાં આપણે આગળ વધીએ તો કોઈ રિયલ ફંક્શન છે, ડિફરન્સિએશન છે, એવું ક્યારે કહી શકીએ તો કે દરેક પોઈન્ટ આગળ સપોઝ if a real function f from closed interval a to b, r, that is r is the set of all real numbers, is differentiable. Is differentiable for every point x which is coming from closed interval ab, then the derivative of function, then the first derivative of function f is denoted by f dash x. હવે જો f dash x નું પાછું વિકલન એક વખત મળે, મીન્સ કે f નું બે વખત વિકલન ડિફરન્સિએશન મળે, તો કે if derivation or derivative of f dash of from closed interval ab to r exists, then the second derivative of f is f double dash x exists. Similarly, in this same manner, in the same manner, in the same manner, the fourth derivative fifth derivative sixth derivative up to so on, nth derivative exists
nth derivative are denoted by f raised to 4x, f raised to 5x, f raised to 6, 6x up to so on, f raised to nx respectively. હવે આ જ વસ્તુને આપણે ઘણી વખત y વડે દર્શાવીએ છીએ, નોટ ધેટ કરીને આપણે જોઈએ તો y વડે દર્શાવીએ છીએ તો શું પરિસ્થિતિ ઊભી થાય? નોટ ધેટ suppose y is equal to f of x, then y1 is equal to dy by dx, એટલે કે df by dx, એટલે કે f dash x. Similarly y2 એટલે કે d2y by dx, એટલે કે d2f by dx, એટલે કે f double dash x. Similarly yn is equal to f raised to nx, that means કે y નું n times derivative or આને આવી રીતે પણ લખાય dn f by dx raised to n. એટલે કે આ ટાઈપનું જે કન્ટિન્યુઅસ પ્રોસેસ કરીએ છીએ, એટલે કે પેલા f નું એક વખત ડેરિવેટિવ, બે વખત ડેરિવેટિવ, પછી ત્રણ વખત ડેરિવેટિવ, એટલે આપણે સક્સેસિવલી આગળ વધતા જઈએ છે અને આને સક્સેસિવ ડેરિવેશન પણ કહેવાય છે. હવે આપણે જોઈએ nth ડેરિવેટિવ ઓફ સમ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ બાય સમ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. તો એક એક્ઝામ્પલ કરીએ અને પછી બીજું એક્ઝામ્પલ આવતા લેક્ચરની અંદર જોઈએ. એમાં પેલું, સપોઝ I have if y is equal to ax plus b raised to m, where a is non-zero and b are constant or real numbers, such that or then prove that yn is equal to m factorial upon m minus n factorial into a raised to n ax plus b raised to m minus n, where n is what? N is coming from the set of all natural numbers. હવે આપણે આનું સોલ્યુશન જોઈએ તો આપણને ખ્યાલ છે એક કન્સેપ્ટ આપણે 11-12 સ્ટાન્ડર્ડ ની અંદર ભણી ગયેલા છે, જે છે પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન, એટલે કે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. હવે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત ઓર પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન ની અંદર આપણે શું કરતા હતા કે પહેલા તો કોઈ સ્ટેટમેન્ટને ધારી લેતા હતા, પછી એમાં ધારો કે pn છે સ્ટેટમેન્ટ, તો એને n બરાબર 1 માટે સાબિત કરવાનું, a માટે સ્વીકારી લેવાનું, a પ્લસ 1 માટે સાબિત કરવાનું અને n માટે સ્વીકારી લેવાનું. આ પ્રકારની પ્રોસેસ હતી. તો એ પ્રોસેસને આપણે આગળ વધારીએ અને પેલા સ્ટેટમેન્ટ ધારીએ. હું સ્ટેટમેન્ટ ધારું તો સપોઝ the statement pn is, આપણે જે સાબિત કરવું છે એને ધારીએ એટલે કે yn m factorial upon m minus n factorial
a raised to n ax plus b raised to m minus n where n belongs to n. આવું ધારી લે. હવે હું અહીંયા p n માં 1 માટે એટલે કે n બરાબર 1 માટે સાબિત કરું તો એના માટે મારે શું કરવું પડે? તો કે here we have y બરાબર ax plus p raised to m આવું આપેલું છે. હવે બંને બાજુ હું વિકલન કરું તો મને શું મળે? બંને બાજુ વિકલન કરું તો આ બાજુ dy by dx, પેલી સાઈડ m આગળ આવશે ax plus b ની m minus 1 પાવર, એટલે કે હું આને કન્ટિન્યુઅસલી આગળ વધારતો જાઉં તો મને શું મળે? it implies that dy by dx એટલે શું છે? y1 અને અહીંયા પાછું ax છે તો ax નું a. હવે અહીંયા જે છે એ m છે આપણી પાસે, m ને હું આવી રીતે લખી શકું m into m minus 1 ફેક્ટોરિયલ, એટલે કે m ને m minus 1 ફેક્ટોરિયલ વડે ગુણાકાર કર્યો અને ભાગાકાર કર્યો ઇન્ટુ એને આગળ લાવું તો એની કોઈ ઘાત નથી તો કેટલી હોય? 1, એટલે કે ax plus raised to m minus 1. હજુ પાછું જોઈએ તો y1 બરાબર શું છે? m into m minus 1 ફેક્ટોરિયલ એટલે શું થાય? m ફેક્ટોરિયલ upon m minus 1 ફેક્ટોરિયલ a raised to 1 into ax plus b raised to m minus 1. તો ઉપર જે ઇક્વેશન આપણે જોયેલું હતું, ધારેલું હતું, આની હું વાત કરું છું, આ ઇક્વેશનની વાત કરું. આ ઇક્વેશનની અંદર n બરાબર 1 તમે મૂકો તો શું મળશે? y1 બરાબર m ફેક્ટોરિયલ upon m minus 1 ફેક્ટોરિયલ into a raised to 1 ax plus b raised to m minus. એટલે તમે ખાસ જોશો તો 1 માટે તો આ સ્ટેટમેન્ટ સાચું છે એવું આપણે સાબિત કરી દીધું. તો આપણે કહી શકીએ કે therefore or thus the statement Pn is true for n બરાબર 1. હવે આપણે ધારીએ મેથેમેટિકલ પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન શું કહે છે? n 1 માટે સાબિત કરવાનું, k માટે ધારી લેવાનું. એટલે કે સપોઝ the statement pk is true for k ક્યાંથી આવવો જોઈએ? નેચરલ નંબરમાંથી. અને વધુમાં એક ખાસ વાત યાદ રાખવા જેવી એ છે કે n કરતા નાનો હોવો જોઈએ, n કરતા મોટો હોય તો આ સ્ટેટમેન્ટ પ્રૂવ થઈ ગયું. એટલે કે આપણે કહી શકીએ that means કે statement pk is what? yk બરાબર m factorial upon m minus k factorial into a raised to k ax plus b raised to m minus k. આવું સ્ટેટમેન્ટ થાય. એટલે કે હવે આપણે જોઈએ તો બંને બાજુ વિકલન કરીએ તો yk નું વિકલન શું થાય? dyk by dx. 1 મિનિટ.